હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. આજે નવમું ચેપ્ટર ચાલુ કરવા જઈ રહ્યા છીએ. નામ છે તેનું શ્રેણી. શ્રેણી શબ્દ તમારા માટે જૂનો છે, પણ શ્રેઢી શબ્દ એ તમારા માટે નવો છે, પણ કઈ અઘરું છે નહીં. શ્રેણીમાં પાછું એક ટોપિક તમે ભણીને બી આવ્યા છો, સમાંતર શ્રેણી. ફરીથી પણ ભણવાનું છે અને એમાં આગળ પણ જવાનું છે. શ્રેણી વિશે તમને ખ્યાલ છે કે ભાઈ ચોક્કસ સંખ્યાઓની આપણને ચોક્કસ શ્રેણીઓ મળતી હોય છે. દાખલા તરીકે 1 2 3 4 5 ડેશ 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 પ્રાકૃતિક સંખ્યાની શ્રેણી છે. 2 3 5 7 11 ડેશ 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 અવિભાજ્ય સંખ્યાઓની શ્રેણી છે. તો આમ શ્રેણી એટલે હારમાળા સંખ્યાઓની, એ તમે જાણો છો, બરાબર. હવે એમાં એવું બી બને કે પદો વચ્ચે ચોક્કસ સંબંધ હોય પણ ખરા અને ના પણ હોય. દાખલા તરીકે અવિભાજ્ય સંખ્યાઓની જે શ્રેણી છે એ લખીએ તો 2 3 5 7 11 13 17 19 23. તો એમાં પદો વચ્ચે કોઈ ચોક્કસ સંબંધ આપણને જોવા મળતો નથી. તો જરૂરી નથી કે પદો વચ્ચે સંબંધ હોય જ, પણ જ્યારે પદો વચ્ચે કોઈ ચોક્કસ સંબંધ હશે ને ત્યારે એ ચોક્કસ પ્રકારની શ્રેણી હશે એવું આપણે કહી શકીએ. સમજાય છે ને? તો અહીં શ્રેણી અને શ્રેણીમાં શ્રેણી વિશે તો ખ્યાલ છે જ, એટલે વધારે સમજો તે હું શ્રેણી વિશે આપીશ. પણ શ્રેણી માટે આપણે એટલું કહી શકીએ કે ધારો કે A1 A2 A3 up to AN કોઈ શ્રેણી છે. શ્રેણીની શરૂઆત હંમેશા પહેલા પદથી થાય. પહેલું પદ કોઈ પણ હોઈ શકે. સમજાય છે આખી વસ્તુ? દાખલા તરીકે હું એમ કહું કે મારી પાસે પ્રાકૃતિક સંખ્યાની જે શ્રેણી છે 1 2 3 4 5 ડેશ ડેશ ડેશ. તો આ એક પ્રાકૃતિક સંખ્યાની શ્રેણી છે જેમાં પહેલું પદ 1, બીજું પદ 2, ત્રીજું પદ 3, ચોથું પદ 4 છે. પણ કોઈ બીજી વ્યક્તિ આમ પણ લખે ને કે 3 4 5 6 ડેશ ડેશ ડેશ. તો આ પણ એક શ્રેણી થઈ. આ શ્રેણીનું પહેલું પદ 3 છે, એટલે જો આની સાથે સરખાવું તો A1 is 1, A2 is 2, A3 is 3, AN is dash dash, જે બી n નું પદ આવતું હશે. એવી જ રીતે આ શ્રેણીમાં પહેલું પદ 3 થશે. શ્રેણી ગમે ત્યાંથી ચાલુ થઈ શકે, જ્યાંથી ચાલુ થાય એ તેનું પહેલું પદ બને, એ બરાબર યાદ રાખજો. દાખલા તરીકે કોઈ અહીંયાથી લખે 7 8 9 10 ડેશ ડેશ ડેશ. તો આ શ્રેણીનું પહેલું પદ 7, બીજું પદ 8, ત્રીજું પદ 9, આપણે એમ કહીશું. તો શ્રેણીનું પહેલું પદ હોય જ, બરાબર યાદ રાખજો. શ્રેણીનું પહેલું પદ હોય જ. આટલી વસ્તુ ક્લિયર રાખજો માઇન્ડમાં. હવે an એટલે કે શ્રેણીનું n મું પદ, એનો બહુ મોટો રોલ રહેલો છે. શ્રેણીના n માં પદને શ્રેણીના n માં પદને an અથવા tn અથવા tn અથવા un અથવા fn વડે પણ દર્શાવવામાં આવે છે. શ્રેણીના n માં પદને either an or tn or tn or un or fn વડે પણ દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે
1 સ્ક્વેર એટલે 1, 2 સ્ક્વેર એટલે 4, 3 સ્ક્વેર એટલે 9, 4 સ્ક્વેર એટલે 16. એમ કરતા કરતા આપણે આગળ જઈએ છીએ તો એનું n મું પદ n સ્ક્વેર થશે. આ છેલ્લું પદ છે એવું નથી કહેતું, પણ તેનું n મું પદ n સ્ક્વેર થશે. પહેલું પદ 1 સ્ક્વેર, બીજું પદ 2 સ્ક્વેર, ત્રીજું પદ 3 સ્ક્વેર, ચોથું પદ 4 સ્ક્વેર. તો જુઓ, પહેલા પદને તમે a1, t1, t1, u1, f1 ગમે તેનાથી દર્શાવી શકો છો. તો a1 is 1, a2 is 4, a3 is 9, a4 is 16, an is n square. હવે an નો બહુ મોટો રોલ રહેલો છે ભાઈ શ્રેણીમાં. an ને તમે વ્યાપક પદ પણ કહી શકો, જે તમે દ્વિપદી પ્રમેયમાં જોયું હતું. યાદ છે ને? વ્યાપક સ્વરૂપનું પદ, જનરલ ટર્મ. એમ આને જનરલ ટર્મ, વ્યાપક પદ, ટર્મ tn, ટર્મ નંબર n એવું પણ કહેવાય. એ જો આમાં n = 1 લો ને તો એ પહેલું પદ આપે. ચેક કરવું હોય તો તમે કરી શકો છો. when n is 1, 1 square is 1. n is equal to 2 લેશો, it gives second term. a2, 2 square 4. n is equal to 3 લઈએ, 3 square 9. તો an એટલે કે fn એટલે કે tn એટલે કે un, આ જે n માં પદના સંકેતો છે એનો આ શ્રેણીમાં બહુ મોટો ફાળો રહેલો છે. ધ્યાન રાખજો. એટલે an ને આપણે કહીશું n મું પદ. જે શબ્દ બરાબર મગજમાં રાખજો, શ્રેણીના n માં પદને આ શબ્દ બરાબર યાદ રાખજો, કારણ કે ત્યાં જ ઘણા બધાની વિકેટ જતી હોય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે n માં પદમાં n = 1 લઈએ તો એ પહેલું પદ આપે, n = 2 લઈએ તો એ બીજું પદ આપે, n = 3 લઈએ તો એ ત્રીજું પદ આપે, n = k લઈએ તો k મું પદ આપે, n = r લઈએ તો r મું પદ આપે, અને n = n લઈએ તો આપણને તે n મું પદ આપે. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. તો શ્રેણીની આ સામાન્ય એક સમજૂતી મેં તમને આપી. કેટલીક વખત એવું બી બને કે પહેલા તમને n મું પદ આપ્યું હોય એની પરથી પદો લખવાનું કે, જેમ કે મારી પાસે fn = 5n - 3. આ શ્રેણીનું મને n મું પદ આપ્યું છે. આ n માં પદમાં જો હું n = 1 લઈશ એટલે n = 1, 5 * 5 માંથી 3 જાય તો 2. તો આ શ્રેણીનું પહેલું પદ 2 થશે. જો હું n = 2 લઈશ તો 5 × 10 માંથી 3 જાય તો 7. n = 3 લઈશ તો મને f3 મળશે. 5 × 15 માંથી 3 જાય તો 12. એમ કરતા કરતા આપણને શ્રેણીના આગળ પદો મળશે, અને જેવું n બરાબર n લઈશ આ પોતે જ મળશે. એ પોતે જ n મું પદ છે. ધ્યાન રાખજો. તો આ થઈ ગઈ સામાન્ય શ્રેણીની વાત. હવે શ્રેણી આવી એટલે શ્રેઢી આવે, કારણ કે શ્રેણી એ શ્રેઢીની માતા છે. શ્રેણીમાંથી શ્રેઢીનો જન્મ થાય છે. સો શ્રેઢી એ શ્રેણીનું બચ્ચું છે એમ કહીએ તો ચાલે. શ્રેણી વગર શ્રેઢી શક્ય નથી. શ્રેણી વગર શ્રેઢી શક્ય નથી. શ્રેણીનો અંગ્રેજી શબ્દ છે સિક્વન્સ. શ્રેણીનો અંગ્રેજી શબ્દ છે સિક્વન્સ અને શ્રેઢીનો અંગ્રેજી શબ્દ છે સિરીઝ. તો આ ચેપ્ટરને તમે સિક્વન્સ એન્ડ સિરીઝ પણ કહી શકો છો. સિક્વન્સ એન્ડ સિરીઝ. એવું પણ કહી શકો. તો સિક્વન્સ ની વાત થઈ ગઈ અહીંયા. હવે આપણે સિરીઝ ની વાત કરવા માંગીએ છીએ. મેં હમણાં કીધું એમ કે શ્રેણી એ શ્રેઢીની માતા છે, એટલે શ્રેઢી શ્રેણી વગર આવશે નહીં. આપણી પાસે શ્રેણી હશે તો જ શ્રેઢીનો જન્મ થશે. બહુ ધ્યાનથી જોજો, કારણ કે મુશ્કેલી થાય એવી આ વસ્તુ છે. અઘરી નથી, પણ ધ્યાન નહીં આપ્યું હોય
તો મુશ્કેલી થવાના ચાન્સીસ છે. આપણે વાત કરવા માંગીએ છીએ હવે શ્રેઢીની. શ્રેઢીનો અંગ્રેજી શબ્દ છે સિરીઝ. હું વ્યાખ્યા નથી આપતો, સીધી સમજૂતી આપું છું, કારણ કે વ્યાખ્યાની જે જરૂર પડશે નહીં. ધારો કે A1 A2 A3 up to AN કોઈ શ્રેણી છે. ધારો કે A1 A2 A3 up to AN કોઈ શ્રેણી છે. A1 એ શ્રેણીનું પહેલું પદ છે, A2 એ શ્રેણીનું બીજું પદ છે, A3 એ શ્રેણીનું ત્રીજું પદ છે, એમ AN એ શ્રેણીનું nમું પદ છે. હવે આપણે શ્રેઢી વ્યાખ્યાયિત કરી રહ્યા છે, બરાબર ધ્યાન રાખજો. શ્રેઢી ને દર્શાવવા માટે આપણે S નો ઉપયોગ કરીશું સિરીઝ તરીકે. તો S1 is equal to A1. S1 is equal to A1. मतलब જે શ્રેણીનું પ્રથમ પદ છે એ જ શ્રેઢીનું પ્રથમ પદ છે. જે શ્રેણીનું પ્રથમ પદ છે એ જ શ્રેઢીનું પ્રથમ પદ છે. S2 is equal to A1 plus A2. જે શ્રેઢીનું બીજું પદ છે એ આપણને મળશે શ્રેણીના બે પ્રથમ પદોના સરવાળાથી. પ્રથમ બે પદોના સરવાળાથી આપણને શ્રેઢીનું બીજું પદ મળશે. પછી S3 તો શ્રેઢીનું ત્રીજું પદ એટલે શ્રેણીના પ્રથમ ત્રણ પદોના સરવાળાથી મળતી શ્રેણી. અને એમ કરતા કરતા શ્રેઢીનું nમું પદ એ શ્રેણીના તમામ an-1 plus an n પદોના સરવાળાથી મળે. શ્રેઢીનું nમું પદ એ શ્રેણીના તમામ n પદોના સરવાળાથી મળે. તો અહીં S1 S2 S3 Sn ને આપેલી શ્રેણીને સાપેક્ષ શ્રેઢી કહે છે. શ્રેણી વગર શ્રેઢી શક્ય નથી. અહીં S1 S2 S3 up to Sn ને આપેલી શ્રેણીની સાપેક્ષે શ્રેઢી કહે છે. આ પણ એક શ્રેણી જ છે. S1 S2 S3 up to એક શ્રેણી જ છે, પણ પેલી શ્રેણીમાંથી આ વ્યાખ્યાયિત કરી છે એટલે એની સાપેક્ષે આ શ્રેઢી થઈ. બરાબર યાદ રાખજો. S1 S2 S3 up to Sn એ પણ એક શ્રેણી છે, પણ એનો જન્મ પેલી શ્રેણીમાંથી થયો છે તો એની આ દીકરી છે અને દીકરીનું નામ છે શ્રેઢી. બાકી છે તો બંને. સમજી ગયા? આ પણ શ્રેણી, આ પણ શ્રેણી, આ એની દીકરી એટલે શ્રેઢી બની, એવું આપણે કહી શકીએ. સો આ રીતે આપણને શ્રેઢી મળશે. એટલે શ્રેણી વગર શ્રેઢી શક્ય નથી. હવે એક બીજી વસ્તુ અહીંયા આપવાની છે કે શ્રેણીના n માં પદને શ્રેણી સૂત્ર પણ કહે છે. એ એક વધારેલી વસ્તુ લખવાની છે અહીંયા કે શ્રેણીના n માં પદને શ્રેણી સૂત્ર પણ કહે છે. શ્રેણીના n માં પદને શ્રેણી સૂત્ર પણ કહે છે. બરાબર યાદ રાખજો. શ્રેણીના n માં પદને શ્રેણી સૂત્ર પણ કહે છે.
શ્રેણીના n માં પદને શ્રેણી સૂત્ર પણ કહે છે. એવી જ રીતે શ્રેઢીના n માં પદને શ્રેઢી સૂત્ર કહે છે. Sn ને શ્રેઢીનું nમું પદ અથવા શ્રેઢી સૂત્ર, શ્રેઢી સૂત્ર પણ કહે છે. જેમ અહીંયા આ શ્રેણી સૂત્ર બન્યું, શ્રેણીનું nમું પદ એટલે શ્રેણી સૂત્ર, એમ શ્રેઢીનું nમું પદ એટલે શ્રેઢી સૂત્ર આપણે એને કહી શકીએ. હવે એક ટોપિક છે બીજો આપણી પાસે, શ્રેઢી સૂત્ર પરથી શ્રેણી સૂત્ર. એ કેવી રીતે મળે? તો એના માટે તમે જુઓ, આ છે શ્રેઢીનું nમું પદ. અચ્છા, એની આગળનું મારે n-1મું પદ વ્યાખ્યાયિત કરવું હોય, એની આગળનું n-1મું પદ વ્યાખ્યાયિત કરવું હોય તો જુઓ, S2 એટલે શ્રેણીના પ્રથમ બે પદોનો સરવાળો. બે પદોનો સરવાળો નહીં કહેતા. S2 એટલે શ્રેણીના પ્રથમ બે પદોનો સરવાળો. S3 એટલે શ્રેણીના પ્રથમ ત્રણ પદોનો સરવાળો. Sn એટલે શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો. તો Sn-1 એટલે શ્રેણીના પ્રથમ n-1 પદોનો સરવાળો. Sn એટલે શ્રેણીના પ્રથમ n-1 પદોનો સરવાળો. સમજાય છે આટલું? તો હવે આની પરથી એક છેલ્લો ટોપિક આજનો, અને પછી આપણે દાખલા લઈ શકીએ છીએ. ટોપિકનું નામ છે શ્રેઢી સૂત્ર પરથી શ્રેણી સૂત્ર. શ્રેઢી સૂત્ર પરથી શ્રેણી સૂત્ર. શ્રેઢી સૂત્ર પરથી શ્રેણી સૂત્ર. શ્રેઢી સૂત્ર એટલે શ્રેઢીનું nમું પદ. શ્રેણી સૂત્ર એટલે શ્રેણીનું nમું પદ. શ્રેઢીના nમા પદ પરથી શ્રેણીનું nમું પદ. બરાબર યાદ રાખજો, શ્રેણીનું nમું પદ એવું કહેવાય કે તે લીડર ઓફ ધ સિક્વન્સ. લીડર ઓફ ધ સિક્વન્સ એટલે શ્રેણીનું એ દોરનાર છે, એના વગર શ્રેણી અધૂરી છે. તો શ્રેઢી સૂત્ર પરથી શ્રેણી સૂત્ર કેવી રીતે આવે? જો Sn એટલે શું? Sn એટલે શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો. Sn-1 એટલે શું? Sn-1 એટલે પ્રથમ n-1 પદોનો સરવાળો. હવે પ્રથમ n પદોના સરવાળામાંથી હું પ્રથમ n-1 પદોનો સરવાળો બાદ કરીશ. તો Sn - Sn-1 આમાંથી આ બાદ કરશો એટલે અહીંયા સુધીના બધા પદો ઉડી જશે. બચેગા તો સિર્ફ an બચેગા. એટલે આપણે આમ લખી શકીએ Sn, જોતા રહેજો, Sn minus Sn-1 એટલે જ an. તો an is equal to Sn minus Sn-1. an is equal to Sn minus Sn-1. આને કહીશું, જો Sn પરથી તમે Sn-1 લઈ શકો છો, n ના સ્થાને n-1 ટીકાઓ, so you will get Sn-1. પછી બે ની બાદબાકી કરો એટલે તમારી પાસે માત્ર ને માત્ર an બચશે. એને કહેવાય શ્રેઢી સૂત્ર પરથી શ્રેણી સૂત્ર. તો આ બધી સમજૂતી શ્રેણી, શ્રેઢી અને તેમની વચ્ચેના સંબંધની થઈ. શ્રેણી એ શ્રેઢીની મમ્મી છે, શ્રેઢી એ શ્રેણીની દીકરી છે. બરાબર છે? બંને શ્રેણી. માતાની દીકરી બી એ સ્ત્રીમાં જ આવે, સ્ત્રી જાતિમાં જ આવે, માતા બી સ્ત્રી જાતિમાં આવે. બંને છે તો લેડીઝ, પણ એમની વચ્ચેનું જે ઇન્ટરનલ રિલેશન છે, that is of mother and daughter, it's like that કે ભાઈ છે તો બંને શ્રેણી જ, પણ આ શ્રેણીમાંથી શ્રેઢીનો જન્મ એટલે એને શ્રેઢી નામ આપ્યું. એ પોતે પણ એક શ્રેણી જ છે, S1 S2 S3 up to Sn પણ એક શ્રેણી જ છે, પણ એ આ શ્રેણીમાંથી જન્મી છે એટલે એને નામ આપ્યું એની આ દીકરી છે, એની આ શ્રેઢી છે.
એવા શબ્દથી આપણે એને ઓળખીશું. તો શ્રેણી અને શ્રેઢીની સમજ અહીંયા પૂરી થાય છે. લખી લેજો આટલું એટલે આગળ જઈએ. ચલો મિત્રો આવી જાઓ સ્વાધ્યાય 9.1 માં રમકડા જેવું છે, થોડું રમી લઈએ પછી તો બબાલ થવાની જ છે. પહેલો દાખલો છે 1 થી 5 માં એવું કીધું છે પ્રથમ 5 પદો મેળવો. જે પહેલા 5 દાખલા છે ને એમાં એવું કીધું છે પ્રથમ 5 પદો મેળવો. મેં તમને કીધું હતું કે nમું પદ એ શ્રેણીનું લીડર કહેવાય. the nth term is leader of the sequence. એની પાસેથી તમારે શ્રેણીનું જે કંઈ જોઈતું એ બધું મળશે. જો તમારી પાસે nમું પદ આવી જાય ને તો શ્રેણી તમારી સમજી લેવાની. હું એમ કહીશ કે શ્રેણી આપણી, પછી તો આપણે જે માંગીને આપે. તો જો એ લોકો રેડીમેડ n માં પદ આપેલા જ છે તો પછી રહ્યું શું ભાઈ? એમાં 5 પદો લખવાના છે. ટીકાઈ દો ગાયગા. ચલો સ્ટાર્ટ કરો. જેમ કે અહીંયા an આ છે. હવે હું એમાં n ની જુદી જુદી કિંમત મૂકીશ ને તો મને જુદા જુદા પદો મળશે. મેં n 1 લીધું તો 1 into 1 plus 2 એટલે 3 એકુ 3. આ પહેલું પદ થયું. 1 is equal to sorry a1 is 3. ચાલો a2 મેં n બરાબર 2 લીધા તો 2 into 2 plus 2 2 into 2 plus 2 2 ને 2 4 4 દુ 8 equal to 8. n બરાબર મેં 3 લીધા so 3 into 3 plus 2 સમજી શકો છો તમે. n ની જગ્યાએ 3 ટીકાયું. 3 ને 2 5 તારીને 15. આ એનું ત્રીજું પદ થયું. a4 is 4 into 4 plus 2. 4 ને 2 6 ચોક 24. એ તેનું ચોથું પદ થયું. અને છેલ્લું અને પાંચમું પદ 5 into 5 plus 2. 5 ને 2 7 7 પંચાને 35. આ થઈ ગયા શ્રેણીના પ્રથમ 5 પદો. જેનું nમું પદ n into n plus 2 હોય એવી શ્રેણીના આ પ્રથમ 5 પદો થઈ ગયા. ચલો પાંચમો દાખલો. વચ્ચેના જે બીજો ત્રીજો ચોથો છે એ તમને હોમવર્કમાં રમકડા નાના છે ઘેર જઈને રમી લેજો. મારી જોડે બેસીને આવી એક શ્રેણી છે. મારે પહેલું પદ જોઈએ છે a1. n ની જગ્યાએ 1 ટીકાવો. -1 raised to 1 -1 into 5 raised to 1 plus 1. 1 minus 1 એટલે 0. કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે 1 અને 5 ની 2 ઘાત એટલે 25. 25 એકુ 25. so a1 will be 25. પછી a2 -1 ની n -1 એટલે 2 minus 1 into 5 raised to 2 plus 1. આને તમે 5 સ્ક્વેર કહેશો તો પણ ચાલશે. હવે બે માંથી એક જાય તો એક. માઈનસ ની એકી ઘાત એટલે માઈનસ 5 નો ઘન so -5 ક્યુબ. તમે -125 પણ લખી શકો છો. a3 is -1 raised to 3 minus 1 into 5 raised to 3 plus 1. 5 raised to 3 plus 1. -1 ની 2 ઘાત એટલે +1 થશે અને 5 ની 4 ઘાત એટલે 25 25 આ 625 થાય અથવા 5 ની 4 ઘાત રહેવા દેશો તો બી ચાલશે. આ જ રીતે a4 અને a5 તમે આસાનીથી લાવી શકો છો. આમાં કઈ બહુ મોટી વાત છે નહીં. હજી છઠ્ઠો દાખલો બી છે. એમાં પણ આપણને એ જ કીધું છે કે પ્રથમ 5 પદો મેળવો. એમાં nમું પદ આપેલું છે તો જુઓ. ધારો કે મારે પહેલું પદ જોઈએ છે a1. so 1 into 1 square plus 5 by 4 is equal to 1 square is 1. 1 plus 5 6. 6 by 4 into 1 એટલે 6 by 4. જેને તમે શોર્ટમાં 3 by 2 પણ કહી શકો. આ એનું સંક્ષિપ્ત સ્વરૂપ છે. આ પહેલું પદ થયું. એવી જ રીતે બીજું પદ. બીજા પદ માટે મેં n ની જગ્યાએ 2 લીધા તો જવાબમાં પણ n ની જગ્યાએ 2. so 2 into 2 square plus 5 by 4 is equal to 2 into
2 સ્ક્વેર એટલે 4 4 પ્લસ 5 ઇન્ટુ 9/4 9/4 તો અહીંયા જુઓ 2 2 4 it will be 9/2 ક્લિયર પોઈન્ટ એના પછી ત્રીજું પદ એના માટે n બરાબર 3 લેતા a3 3 into 3 square plus 5/4 is equal to 3 3 નો વર્ગ 9 9 ને 5 14 ભાગ્યા 4 7 દુ 2 દુ 7 તારી 21 દુત્યાંશ આમ કરતા કરતા તમે a4 અને a5 પણ લાવી શકો છો કઈ આમાં એવું ડેન્જર સ્વરૂપ નથી ક્લિયર પોઈન્ટ તો આપણે 1 થી 6 દાખલા અહીંયા પૂરા થાય છે એના પછી 7 થી લઈ અને 7 થી લઈને 10 સુધીમાં એવું કીધું છે કે માંગ્યા પ્રમાણેના પદો લખો જેમ કે an આપેલું છે ને a7 માંગ્યું છે an આપેલું છે ને a9 માંગ્યું છે તો માંગ્યા પ્રમાણેના પદો લખો તો આપણે માંગ્યા પ્રમાણેના પદો લખીએ અહીંયા જુઓ a7 માંગ્યું છે a7 માંગ્યું છે એટલે n ની જગ્યાએ a7 લેતા a7 7 square upon 2 raised to 7 7 square is 49 2 ની 6 ઘાત એટલે 64 તો 2 ની 7 ઘાત એટલે 128 થશે હવે આમાં છેદ ઉડવાળો નથી કારણ કે આમાં બે અવયવો નથી ને આમાં છે આમાં 7 છે ને આમાં નથી સો 49/128 એ પોતે જ એક સંક્ષિપ્ત સ્વરૂપ છે એટલે a7 will be 49/128 એવી જ રીતે અહીંયા નવમું પદ માંગ્યું છે નવમા પદ માટે n ના સ્થાને 9 લેતા a9 is equal to -1 ની 9 - 1 into 9 cube -1 ની 8 into 9 cube એટલે 81 ગુણ્યા 9 એટલે 729 હવે માઈનસ ની 2 કી ઘાત છે એટલે પ્લસ થઈ જાય સો +7 to 9 will be the answer આમ અહીંયા તમને 7 8 9 10 જે ચાર દાખલા કીધા હતા એમાં આ જ રીતે માંગ્યા પ્રમાણે પદો મેળવવાના છે તો બે મેં કરી દીધા હવે બાકીના જે ચાર રહ્યા એમાં આમાં પહેલા 5 પદો ને આમાં પહેલા 5 પદો ને જોડે જોડે આ મેળવો તો હું બંને વસ્તુ સમજાવું છું હવે દરેક વખતે એની જગ્યાએ 1 લેશો તો પહેલું બીજું ત્રીજું એવું મળવાનું જ છે તો અહીંયા તમે જુઓ કે આ થોડું હટકે શ્રેણી આપેલી છે કે પહેલું પદ આપણને રેડીમેડ આપ્યું છે હવે n નું મૂલ્ય તમે 1 થી મોટું લઈ શકો છો એટલે મારે જો બીજું પદ જોઈતું હોય તો n બરાબર 2 લેવા પડે n બરાબર 1 લેવાની જરૂર નથી કેમ તો કે તમે જેવું n બરાબર 1 લેશો ને તો અહીંયા 1 - 1 એટલે a0 થશે a0 નું અસ્તિત્વ નથી કારણ કે શરૂઆતમાં જ મેં તમને કીધું હતું કે શ્રેણીની શરૂઆત જ પ્રથમ પદથી થાય a0 જેવી કોઈ વસ્તુનું અસ્તિત્વ નથી 0મું પદ કશું જ ના કહેવાય શરૂઆત જ પહેલા પદથી થાય એટલે n બરાબર 1 માટે આ સૂત્ર કોઈ કામનું નથી એટલે આપણને રેડીમેડ મૂલ્ય આપ્યું છે હવે 2 થી આપણી આ વાત ચાલુ થશે તો જો હું n બરાબર 2 લઈશ a2 તો જો અહીંયા જવાબમાં n ની જગ્યાએ 2 3 times a 2 - 1 is 1 plus 2 but a1 નું મૂલ્ય 3 છે તો 3 into 3 plus 2 3 તારી 9 ને 2 11 આમ શ્રેણીનું બીજું પદ આપણને મળશે 11 પહેલું પદ 3 આપણને આપેલું છે બીજું પદ મળ્યું 11 હવે ત્રીજા પદની વાત કરીએ તો a3 is equal to હવે n ની જગ્યાએ 3 લીધું તો અહીંયા પણ 3 ટીકાઓ આ 3 એમ ના એમ into a 3 - 1 is 2 plus 2 તો a2 ની કિંમત આપણને મળી છે અહીંયા મૂકવાની 3 into 11 plus 2 11 તારી 33 ને 2 35 equal to 35 આ થઈ ગયું તેનું ત્રીજું પદ કેટલું સહેલું છે ભાઈ ચલો ધારો કે મારે a4 મેળવવું છે a4
તો અહીંયા મેં n ની જગ્યાએ 4 લીધા, જવાબમાં પણ n ની જગ્યાએ 4, તો 3 into a 4 minus 1 is 3 plus 2 is equal to 3 into a3 is 35 plus 2, 35 તરી 105 વત્તા 2 એટલે 107, અને a5 તમે આ જ રીતે જાતે લાવી શકો છો. a5 તમે આ જ રીતે જાતે લાવી શકો છો, એમાં બે નવાઈની વાત નથી. 14મો દાખલો, એને નામ આપ્યું છે ફિબોનાકી શ્રેણી. શ્રેણી આપવાની જે પદ્ધતિ છે એ પણ થોડી આ રીતની છે, ધ્યાન રાખજો. એમાં પહેલું અને બીજું પદ આપણને આપી દીધા છે. એનો મતલબ કે તમે અહીંયા n બરાબર 1 ને 2 ના લઈ શકો, કારણ જો n બરાબર 1 લેશો ને તો 1 minus 1 એટલે a0 જેનું અસ્તિત્વ છે નહીં. n બરાબર 2 લેશો ને તો 2 minus 2 0 જેનું અસ્તિત્વ છે નહીં. એટલે આ જે સૂત્ર આપણને આપ્યું છે એ n ની કિંમત 2 થી મોટી સંખ્યાઓ માટે એટલે 3 થી જ સ્ટાર્ટ થશે. બીજી વસ્તુ એ ખાસ યાદ રાખજો કે શ્રેણીમાં n હંમેશા પ્રાકૃતિક લેવાનો. શ્રેણીમાં n હંમેશા એટલે પ્રાકૃતિક એટલે 1 2 3, કેમ તો કે પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, પહેલા પદ થી જ શ્રેણીની શરૂઆત થાય, બરાબર ભેજામાં મૂકી રાખજો. તો એ n+1/an મેળવો જ્યાં n = 1. આ ગુણોત્તર આપણે મેળવવાનો છે. કેવી રીતે આવશે જોતા જાઓ. ચલો પહેલું મેં n = 1 લીધું. n = 1 લેતા હવે n ની જગ્યાએ 1 ટીકાવો તો 1+1 એટલે a2 a1, પણ a2 અને a1 બંનેની કિંમત 1 1 છે, 1/1 એટલે 1. પછી મેં n બરાબર 2 લીધું. n બરાબર 2 લીધું એટલે ઉપર થશે a3, નીચે થશે a2. a2 આપણી પાસે છે પણ a3 નથી, તો પહેલા તમારે a3 મેળવવું પડશે. કેવી રીતે? અહીંયાથી જો મેં n ની જગ્યાએ 3 લીધા, હવે અહીંયા ઇક્વલ ટુ n ની જગ્યાએ 3 મૂકો, 3 માંથી 1 જાય એટલે 2 એટલે a2, n ની જગ્યાએ 3 મૂકો, 3 માંથી 2 જાય એટલે 1, a2 અને a1 નો સરવાળો a3 થાય, તો a1 plus a2 1 plus 1 2 થશે, એટલે a3 નું મૂલ્ય 2 છે, સો 2 by a2 નું મૂલ્ય 1 છે, એટલે આ થયું 2. હવે ધારો કે મેં n બરાબર 3 લીધા, n બરાબર મેં લીધા 3, તો અહીંયા n ની જગ્યાએ 3 ટીકાઓ લેતા 3 plus 1 એટલે a4 upon n ની જગ્યાએ 3 એટલે a3. તો a3 નો જન્મ આપણી પાસે થયેલો છે, a4 નો જન્મ નથી થયો. a4 લાવવા માટે મેં અહીંયા a4 લીધું, તો અહીંયા થશે 4 minus 1 એટલે 3 અને અહીંયા 4 minus 2 એટલે 2. તો a3 અને a2 નો સરવાળો a4 થશે. a3 છે 2, a2 છે 1, 2 plus 1 3, આ સરવાળો થયો. તો a4 નું મૂલ્ય 3 મળ્યું. a4 is 3, a3 is 2, so it will be 3/2. આ જ રીતે n = 4 અને 5 લઈ અને તમે બાકીનું કામ જાતે કરી શકો છો. કઈ આમાં એવી વસ્તુ નથી કે નો આવડે, બરાબર છે. તો આની સાથે જ આપણો સ્વાધ્યાય 9.1 અહીંયા પૂર્ણ થાય છે. 9.2 ની શરૂઆત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ત્યાં સુધી બધાને see you, bye bye, ટાટા.